આપણી આખી દુનિયા વીજળી પર ચાલે છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે પાવર ગ્રીડના આટલા મોટા અને મહત્વપૂર્ણ સાધનોને પહેલીવાર કેવી રીતે ચાલુ કરવામાં આવતા હશે? આજે આપણે એ જ સમજવાના છીએ. એક વિશાળ પાવર ટ્રાન્સફોર્મરને જીવંત કરવાની જટિલ અને ખૂબ જ જોખમી પ્રક્રિયા વિશે. તો સવાલ એ છે કે પાવર ગ્રીડના આ મહાકાયને સુરક્ષિત રીતે જગાડવામાં કેવી રીતે આવે છે? જુઓ, આ કોઈ ઘરમાં લાગેલી સ્વિચ નથી કે જેને આપણે ચાલુ બંધ કરી દઈએ. આ એક એવું ઓપરેશન છે જ્યાં નાની અમથી ભૂલ પણ મોટા ભયંકર પરિણામ લાવી શકે છે. આખી પ્રક્રિયા પાછળનું લક્ષ્ય એક જ છે, એકદમ પરફેક્ટ સ્ટાર્ટઅપ. અને કેમ? કારણ કે આનાથી માત્ર ટ્રાન્સફોર્મર જ નથી બચતું, પણ આખું પાવર ગ્રીડ ભયંકર ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસથી બચી જાય છે. પરિણામે સાધનોની લાઈફ વધે છે અને આખી સિસ્ટમ સુરક્ષિત રહે છે. તો હા, આ કોઈ સામાન્ય સ્વિચ ચાલુ કરવા જેવી વાત નથી. આ એક હાઈ સ્ટેક સ્ટાર્ટઅપ છે. ચાલો ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ પ્રક્રિયામાં ખરેખર કયા જોખમો રહેલા છે. ચાલો આને ટેકનિકલ ભાષામાં સમજીએ. આ પ્રક્રિયાને એનર્જાઇઝેશન કહેવાય છે. મતલબ કે ટ્રાન્સફોર્મરને પાવર સોર્સ સાથે જોડવાની એકદમ નિયંત્રિત રીત, અને ખાસ કરીને હાઈ વોલ્ટેજ બાજુથી, જેથી તેને ધીમે ધીમે અને સુરક્ષિત રીતે ચાલુ કરી શકાય. અહીં સૌથી મોટો ખતરો છે ઇનર્શિયા કરંટ. હવે આ શું છે? જરા કલ્પના કરો કે એક બંધ પડેલા ફાયર બ્રિગેડના પાઇપમાં અચાનક પૂરા ફોર્સથી પાણી છોડવામાં આવે. પાણીનો જે જબરજસ્ત ધક્કો લાગે ને, બસ એ જ છે ઇનર્શિયા કરંટ. જ્યારે ટ્રાન્સફોર્મરને એકદમ શૂન્યમાંથી પાવર મળે છે, ત્યારે વીજળીનો આ પ્રચંડ ઉછાળો સાધનો પર અમનગમ દબાણ લાવી શકે છે. તો આ જબરદસ્ત ખતરાને કાબૂમાં લેવા માટે એકદમ ચોક્કસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. આ કોઈ સાદી ચેકલિસ્ટ નથી, પણ દરેક પગલાંની ખૂબ જ સાવચેતીપૂર્વક બનાવેલી એક રચના છે. સૌથી પહેલો તબક્કો, પાવર અપ. જુઓ, અહીં ટ્રાન્સફોર્મરને હાઈ વોલ્ટેજ બાજુથી પાવર આપવામાં આવે છે, પણ લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર ખુલ્લું રાખાય છે. એનું કારણ એ છે કે ટ્રાન્સફોર્મર પર કોઈ લોડ ના આવે. અને હવે શરૂ થાય છે સૌથી નિર્ણાયક સમય, 30 થી 60 મિનિટનું સતત અવલોકન. આ સમય દરમિયાન ત્યાં હાજર એન્જિનિયરો એકદમ જાસૂસની જેમ કામ કરે છે. એમની નજર શેના પર હોય છે? કોઈ વિચિત્ર અવાજ કે કંપન પર? પણ સૌથી અગત્યનું, એમની નજર હોય છે બુકોલ્સ રિલે પર. આ એક એવી સેફટી સિસ્ટમ છે જે ટ્રાન્સફોર્મરની અંદરની નાની નાની સમસ્યાનો પણ તરત સંકેત આપી દે છે. જો પહેલો તબક્કો સફળ રહે, કોઈ એલાર્મ ના વાગે, તો જ બીજા તબક્કામાં જવાય છે. ફરીથી તાપમાન અને તેલ ચેક થાય છે. બધું બરાબર છે? કોઈ લીકેજ નથી ને? સરસ. હવે સમય છે ધીમે ધીમે લોડ આપવાનો. એના માટે લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર બંધ કરવામાં આવે છે. તો અહીં શીખવા જેવી વાત શું છે? ધીરજ. ટ્રાન્સફોર્મરને ક્યારેય સીધો ફૂલ લોડ પર નથી લાવાતો. એની સ્થિરતા જોયા પછી જ ધીમે ધીમે એની ક્ષમતા વધારવામાં આવે છે. આ ક્રમશઃ વધારો જ એની સલામતીની ગેરંટી છે. અને વાર્તા અહીં પૂરી નથી થતી. લોડ આપ્યા પછી પણ પૂરા 24 કલાક સુધી એના પર સતત નજર રાખવામાં આવે છે. આ બતાવે છે કે આ કેટલી ગંભીર અને નાજુક પ્રક્રિયા છે. પણ હંમેશા બધું પ્લાન મુજબ નથી થતું, ખરું ને? જો કંઈક ગડબડ થાય તો? એના માટે પણ એક રેડી ટુ ગો એક્શન પ્લાન હોય છે. આ જે ટેબલ દેખાઈ રહ્યું છે એ બતાવે છે કે એન્જિનિયરો પાસે દરેક સંભવિત સમસ્યા માટે એક તૈયાર જવાબ હોય છે. કોઈ અંદાજ નહીં, કોઈ ગૂંચવણ નહીં, ફક્ત સ્પષ્ટ અને ઝડપી પગલાં. જેમ કે માની લો કે બુક કોલ્સ એલાર્મ વાગ્યો, તો એક્શન શું? તરત જ તપાસ કરો. જો બહુ વધારે અવાજ આવે તો તરત જ ટ્રાન્સફોર્મરને બંધ કરી દો અને નિરીક્ષણ કરો. જો તાપમાન વધી જાય તો લોડ ઓછો કરો. દરેક પરિસ્થિતિ માટે એક ચોક્કસ ક્રિયા નક્કી હોય છે. આવી પરિસ્થિતિમાં એક સેકન્ડ કિંમતી હોય છે, અને એક સ્પષ્ટ પ્રોટોકોલ હાથમાં હોવો એ જ સલામતી અને વિનાશ વચ્ચેનો તફાવત સાબિત થઈ શકે છે. તો આટલી બધી મહેનત, આટલી બધી સાવચેતી, આ બધું શા માટે? આ પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું છે? ચાલો આના મહત્વને સમજીએ. જુઓ, આખી પ્રક્રિયાના 4 મુખ્ય ફાયદા છે. પહેલું, એ ટ્રાન્સફોર્મરને મોટી નિષ્ફળતાથી બચાવે છે. બીજું, એ જબરદસ્ત વિદ્યુત તણાવને રોકે છે. ત્રીજું, એ સાધનોની લાઈફ વધારે છે. અને ચોથું, અને સૌથી અગત્યનું, એ આખા પાવર ગ્રીડને સુરક્ષિત રાખે છે. ટૂંકમાં કહીએ તો આ સાવચેતીભરી પ્રક્રિયા એક અદૃશ્ય કવચ જેવી છે, જે આપણા પાવર ગ્રીડની રક્ષા કરે છે. આ એક ગુપ્ત કામગીરી છે જેના પર આપણું રોજિંદુ જીવન નિર્ભર છે. અને આના પરથી એક સવાલ જરૂર થાય છે. આપણી આ જટિલ દુનિયાને,
આટલી સરળતાથી ચલાવવા માટે આવી બીજી કઈ કઈ અદૃશ્ય પ્રક્રિયાઓ સતત કામ કરી રહી હશે? આના પર જરૂર વિચારજો.